હવે છે ને તમારું વધારે થાય છે. એક તો વસ્તુ ઠેકાણે મુકાતી હતી અને ઉપરથી હોશિયારી કરે છે એટલી. હા તો ખુદની વસ્તુ જાતે મૂકતા શીખો ને. હા મૂકી દે, ચાલ નીકળ. વાત ન કરતા મારી જોડે. એક કામનું બોલો, ખુદના 100 કામ ગણાવા લાગશે. જ્યારે હોય ત્યારે મારા પર જ ગુસ્સો કરતા હોય છે. ઓફિસનો બધો ગુસ્સો મારા ઉપર જ કાઢે છે. બિચારી આખો દિવસ કામ પણ કેટલું કરે છે. એમને બિચારાઓને ઓફિસનું ટેન્શન પણ કેટલું હોય છે. હું જ મનાવી લઉં છું. ચલો હું સોરી બોલી દઉં છું. ક્યાં જતા હતા? તું કેમ આવતી હતી? તમારી પાસે જ આવતી હતી. કેમ? તમે છે ને મને ગુસ્સો ના અપાવ્યા કરો. તું પણ મને ઊંધા જવાબ ના આપ્યા કર યાર. ઊંધા જવાબ મેં ક્યારે આપ્યા? આજે કરીને ગઈ હતી એ શું હતું? અને તમે જે કરતા હતા એ? ચાલ મારે છે ને તારી જોડે વાત જ નથી કરવી. મારે પણ નથી કરવી તમારી જોડે વાત. હા તો નીકળ જા. તો તમે પણ નીકળો. ઓય હું તમને શું કહું, તમે મારા ભાભીને કઈ ફોન કર્યો તો? હા કેમ? એવું તો તમે મારા ભાભીને શું કીધું તું? મારા ભાઈને ફોન આવ્યો તો ઈ કે તાર ભાભી કાલની બેભાન છે. અરે મેં તો ખાલી એવું કીધું હતું કે તમારા નણંદ છે ને એ 1 મહિનો તમને મળવા આવે છે. હા સાંભળ ને, આ હિપ્નોટાઇઝ કરવું એટલે શું થાય? કોઈને કંટ્રોલમાં કરીને એની પાસે મનમરજીથી કામ કરાવવું એને. જાને જોઠી એને તો લગન કર્યા કહેવાય. તમારી જોડે મારી સગાઈ કરી ને ત્યારે મારી બધી બેનપણી એમ કેતી હતી કે છોકરો બધી રીતે સારો લાગે છે, ખાલી હસે ને ત્યારે ખરાબ લાગે છે, અને તોય મેં તમારી જોડે લગ્ન કર્યા. તો લગન પછી તે મને હસવાટ ક્યાં દીધો છે? યાર પેલું નવું બેગ અપાય ને, હનીમૂન પર જાવ છો? જવા દઉં છું ને એ જ કાફી છે. મારું નવું કાર્ગો ક્યાં છે? એ તો મેલું પડ્યું છે. તો ધોઈ નાખે ને. હવે ધોઈશ તો સુકાશે નહીં. છોડો એને, જૂનું લઈ જાઓ. મારા પરફ્યુમ તો મૂકી દેતી. શું કરશો પરફ્યુમ નું? મારી જોડે જાવ ત્યારે કાંઈ લગાવતા નથી, કઈ જરૂર નથી. હવે આ ફાટેલી ચડ્ડી કેમ મૂકી? કોઈ જોશે તો શું કહેશે? કોણ જોશે? હે? કોણ જોશે? કોણ જોશે? સાંભળો, હા એ વ્યક્તિ પાસે ક્યારેય ના બેસવું જે તમારી ઇજ્જત ના કરે. ઠીક છે. સાંભળો ને, એક સવાલ પૂછું? પૂછ ને. તમે તમારા જીવનમાં અત્યાર સુધીમાં સૌથી મોટી ભૂલ કઈ કરી? અમારા સામે શું જોઈ રહ્યા છો? જવાબ આપો ને. કઈ પૂછવી એટલે બાકાની જેમ સામું જોઈ રહેવાનું બસ. હું કોઈ તમને કઈ સવાલ જ ન કરું. આજ તો બજારમાં મારો ભાઈબંધ મળ્યો હતો. એવું? શું કહેતા હતા? કઈ નહીં, મન કે તું તો બહુ બદલાઈ ગયો. તો તમે શું જવાબ આપ્યો? સમય, પરિસ્થિતિ અને બૈરું ભલભલાને બદલી નાખે. લગન પહેલા તો કહેતી હતી કે તમને 32 જાતના ભોજન જમાડીશ. આ હું રોજ શાક ને રોટલી, શાક ને રોટલી. તમે મારા જાજો મગજ ફેરવો માને, નકર 32 ભાતના ભોજન તો સાઈડમાં રહેશે. મોઢામાંના 32 છે ને બહાર નીકળી જાય છે.